તો બીજી તરફ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સયાજીગંજ વિસ્તારમાં તુલસી હોટલ પાસેની શંકરનગર ઝુંપડપટ્ટીમાં રહેતો પ્રેમસિંહ ઉર્ફે ભીમુ સિકલીગર તેના સાગરીતો પાસે વડોદરાના છાણી કેનાલ પાસે કાર લઈને ઊભો છે અને જ્યાં ટોળકીએ કરેલી ચોરીના મુદ્દામાલની ભાગ બટાઈ કરવામાં આવી રહ્યું છે અને જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચતા છાણી કેનાલ પાસે G03 પાસિંગની કાર સાથે પ્રેમસિંહ સિકલીગર, કુલદીપસિંહ સિકલીગર તેમજ અમરદીપસિંહ સિકલીગર મળી આવ્યા હતા અને તેઓની ઝડપી લેતા તેમની પાસેથી રોકડ 1 લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળતા અટકાયત કરવામાં આવી હતી। પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા સિકલીગર ગેંગે 20 દિવસ પહેલા મોરબી જઈને 3 બંધ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો અને જે ચોરીના મુદ્દામાલની વહેંચણી માટે છાણી કેનાલ પાસે એકત્રિત થયા હતા અને ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તસ્કરો પાસેથી ચોરીનો મુદ્દામાલ અને કાર મળીને 3.51 લાખના મુદ્દામાલ કબજે લઈને ત્રણેય તસ્કરોની ધરપકડ કરી છે। તો બીજી તરફ